નમસ્તે મિત્રો, જ્ઞાનગંગા યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે 2026માં કઈ એવી 6 રાશિઓ છે કે જેમના બંધ કિસ્મતના તાળા હવે ખુલવા જઈ રહ્યા છે। તો મિત્રો, 12 ઓગસ્ટ 2026ના રોજ અષાઢ માસની અમાસના દિવસે આ મોટું સૂર્યગ્રહણ થવાનું છે અને આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નહીં, પરંતુ તેમાં 6 મોટી રાશિઓ એવી હશે જેમનું ભાગ્ય પૂરેપૂરું બદલાઈ જશે, કારણ કે ઓગસ્ટ મહિનામાં તમને આ અદ્ભુત ખગોળીય ઘટના જોવા મળશે। 12 ઓગસ્ટના દિવસેના રોજ એટલે કે અષાઢ અમાસના દિવસે જોવા મળશે એવી 6 રાશિઓ છે કે જેમનું નસીબ અને જીવન ચમકવાનું છે। તો તમને સૌને લોકોને જણાવી દઈએ મિત્રો કે ભગવાન શિવ આ 12 રાશિઓમાં અમુક રાશિઓ પર તે ખૂબ જ પ્રસન્ન થવાના છે અને ભક્તો જેનાથી હવે આ રાશિઓના જીવનમાં કેટલા બધા દુઃખ, દર્દ અને કષ્ટીઓ આવી રહી છે અને તો હવે મટી જવાના છે। આ રાશિઓના જીવનમાં દુઃખ, દર્દ, પીડા અને સૌ દૂર થવાના છે અને તમને એમાંના જીવનની ખુશીઓ આવવાની છે અને મિત્રો, ભગવાન શિવના આશીર્વાદ, અપાર ખુશીઓ અને ધન વર્ષા થવાની છે અને એમના જીવનમાં બદલાવ આવવાના છે। પંચાંગ અનુસાર આ વખતે અષાઢ માસની અમાસ તિથિએ સૂર્યગ્રહણ થશે અને આ વખતે આ દિવસનું 2026નું સૌથી મોટું, સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે। ભક્તો, ખુશનસીબ કઈ એવી ભાગ્યશાળી છે કે જેમના પર ભગવાન શિવના આશીર્વાદ વરસવાના છે અને મિત્રો, ખુશખબર આપવાના છે તો એવી 6 રાશિઓ છે કે જેમનું જીવન હવે બદલવા જઈ રહ્યું છે। તો મિત્રો, વિડીયોમાં અમે તમને જણાવીશું કે કઈ એવી 6 રાશિઓ છે કે તેમના જીવનમાં ભક્ત હવે બધા જ વિડીયોને શરૂથી અંત સુધી જરૂરથી જોજો, કારણ કે 6 રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે અને મિત્રો, કારણ કે આવનારું નવું વર્ષ કોઈ સાધારણ વર્ષ નથી, કારણ કે મિત્રો, તેમના જીવનમાં રાશિઓનું નસીબ આ પછી બદલાઈ જવા રહ્યું છે। તો મિત્રો, હવે વિડીયો શરૂ કરતાં પહેલાં ભગવાન શિવના સાચા ભક્ત હોય તે કમેન્ટમાં એકવાર હર હર મહાદેવ જરૂરથી લખજો અને મિત્રો, તેમના જીવનમાં અમે તેમના પરિવાર પર ભગવાન શિવના આશીર્વાદ બન્યા રહે। હા મિત્રો, તો ચાલો આપણે શરૂ કરીએ કે તમે બધા જ લોકો જાણતા હશો કે આપણા હિન્દુ ધર્મમાં કેટલાક બધા દેવી દેવતાઓ અને મિત્રો, એમની એવી માન્યતાઓ છે કે એક નામ આપણા ભોલેનાથનું પણ જો આવે છે ત્યારે ભગવાન શિવ જે માણસ પર મહેરબાન થઈ જાય છે ત્યારે તેમના જીવનમાં અનેક ગણી પરેશાનીઓ બધી દૂર થઈ જાય છે અને આ વખતે અષાઢ માસની અમાસની આ તિથિ સૌથી વધુ ખાસ હશે। આ સૂર્યગ્રહણ ખાસ કરીને 6 રાશિઓ માટે ભાગ્યના પરિવર્તનને લઈને આવ્યું છે, ભાગ્યના દરવાજા ખોલવા માટે આવ્યું છે। ભગવાન ભોલેનાથનો વિશેષ આશીર્વાદ આ રાશિઓ પર વરસે છે અને મિત્રો, તેમના જીવનમાં દુઃખ, દર્દ, કષ્ટ બિલકુલ ધૂળમાં ભળી જશે। તેમના જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમના ખોટા કામ કરેલા અથવા તો પાપ એમના જીવનમાંથી બધું જ દૂર થઈ જાય છે અને બીજાઓને નુકસાન પહોંચાડે છે અને ભગવાન શિવ એમને જ દંડ આપે છે। તો મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે મિત્રો, ભગવાન શિવની કૃપા આ 12 રાશિઓમાંથી અમુક એવા લોકોને પણ છે કે જેમ ખૂબ જ અધિક પ્રસન્ન થવાના છે અને જીવનમાં કોઈ પણ ચીજની કમી રહેવાની નથી। તો તમને એ પણ પહેલાં જણાવી દો મિત્રો કે ભગવાન શિવ આ 6 રાશિઓ છે કે તેમના પર અધિક ધન વર્ષા અને અધિક કૃપા વર્ષાવાના છે। તો આ પ્રભાવથી જ આ રાશિઓના જીવનમાં હવે ખુશીઓનો પાર રહેવાનો નથી। તો ભગવાન શિવની વિશેષ કૃપાથી આ રાશિઓ પર થવા જઈ રહી છે અને મિત્રો, એ પણ એમના જીવનમાં બધા દુઃખ, દર્દ અને કષ્ટી મટી જવાના છે। તો રાશિઓવાળા મિત્રો 6 રાશિઓ છે કે મિત્રો, હવે એમના જીવનમાં ભગવાન શિવના આશીર્વાદ બનવા જઈ રહ્યા છે। અનેક પ્રકારના ધન લાભ અને મોટી સફળતાઓ એમના જીવનમાં હવે આવવાની છે અને મિત્રો, આ રાશિઓનું જીવન પૂરેપૂરું બદલાઈ જવાનું છે। તે જે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ છે વિશે આપણે વાત કરીએ। હિન્દુ ધર્મમાં અને શાસ્ત્રમાં પંચાંગ અનુસાર સૂર્યગ્રહણનું બરાબર 12 કલાક પહેલાં એટલે કે શુદ્ધકાળ શરૂ થઈ જાય છે અને વૈદિક માન્યતા મુજબ મિત્રો, શત્રુબાર એક એવો સમય છે કે જ્યારે વાતાવરણમાં નકારાત્મક ઉર્જા અને સૂક્ષ્મ જીવાણુઓનો પ્રભાવ વધી જાય છે। તેથી જ આ દરમિયાન મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે। પૂજાપાઠ, મૂર્તિ સ્પર્શ, કોઈપણ પ્રકારના શુભ કે માંગલિક કાર્યો કરવાની સખત મનાઈ હોય છે। શાસ્ત્રોમાં એવું પણ માનવામાં આવે છે મિત્રો કે શુદ્ધકાળ અને ગ્રહણ દરમિયાન ખોરાક બનાવવો કે ગ્રહણ કરવો વર્જિત ગણાય છે।
હવે ઘરમાં રાખેલા પાણી અને રાંધેલા ખોરાકમાં તુલસીના પાન નાખવાની પરંપરા, જેથી તેમાં ગ્રહણની નકારાત્મકતા અસરોને પણ પડે છે. હા મિત્રો, જે આપણે વાત કરી રહ્યા છીએ કે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ, જે પહેલી રાશિ આવી છે મિત્રો, તે છે વૃષભ રાશિ. જી હા મિત્રો, વૃષભ રાશિવાળા મિત્રો, તમને જણાવી દઈએ મિત્રો કે ભગવાન શિવની કૃપા ખૂબ જ જલ્દી તમારા પર હવે થવાની છે અને તમારા જીવનમાં સુખ સંદેશ પણ આવવાના છે. અને મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલા વર્ષો જૂની મહેનત હવે 2026માં તમને ફાયદો પ્રાપ્ત કરશે. અને તમને એ પણ પહેલાં જ જણાવી દઈએ મિત્રો કે ભગવાન શિવની તમારા જીવનમાં આર્થિક સ્થિતિ અને પહેલાં કરતાં પણ હવે વધારે સુધરી જવાની છે. અને મિત્રો, હવે પૂરા થશે તમારા અને મારા જીવનના અનેક સપના. અને આ રાશિઓના કેટલાક એવા લોકોના જીવનમાં પણ લાભ, ધન અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે. જી હા મિત્રો, તો તમારા પરિવાર અને તમારા જીવનસાથીનો તમને પૂરેપૂરો સહયોગ પણ મળવાનો છે. અને મિત્રો, ભગવાન શિવની વિશેષ કૃપા તમારા અને તમારા પર બની જશે. અને કે જેમના લીધે તમારી ધન સંબંધિત મિત્રો જે પણ પરેશાનીઓ છે, તો પણ તે જણાવી દઈએ મિત્રો કે ભગવાન શિવની વિશેષ કૃપા એટલે કે વૃષભ રાશિઓવાળા તમારા અને મારા પર બની રહેવાની છે. અને તમારા જીવનમાં આગળ વધશો અને તમારા જીવનમાં તમે જે પણ વિચાર્યું પણ નહીં હોય તે જાતની સફળતા તમને હવે મળવાની છે, જેનાથી દુનિયા હવે તમારો જલવો જ હોવાની છે. એવું ખોટું નહીં, પણ ભગવાન શિવના આશીર્વાદ હવે તમારા જીવનમાં અને તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે. જી હા મિત્રો, તો આ લિસ્ટમાં આપણે બીજી રાશિ જોઈએ તો બીજી રાશિ તેમાં આવે છે કન્યા રાશિ. જી હા મિત્રો, કન્યા રાશિ એટલે કે આપણે એ પણ જણાવી દઈએ મિત્રો કે તેમના પર ભગવાન શિવની વિશેષ કૃપા બનવાની છે. અને કન્યા રાશિઓવાળા એટલે કે તમને લોકોને એ પણ જણાવી દઈએ મિત્રો કે કેવળ તમને લાભ થવાનો છે. અને એવું નથી કે તમારા વેપારમાં અને તમારા જીવનમાં ખૂબ જ સમૃદ્ધિ પણ થશે. પણ મિત્રો, એના સિવાય જે લોકો નોકરી કરી રહ્યા છે, બિઝનેસ કરી રહ્યા છે અને એમના જીવનમાં પણ સાથે સાથે તમને વૃદ્ધિના પણ યોગ બનવા જઈ રહ્યા છે. અને સાથે સાથે તમને એમના જીવનમાં વિદેશમાં પણ નોકરી અને તેમના જે પણ વિદેશના સપના જોઈ રહ્યા છે, તો એમના જીવનમાં પણ સપનું પૂરું થવાનો યોગ બની રહ્યો છે. તો ભક્તો, ભગવાન શિવની વિશેષ કૃપા એટલે કન્યા રાશિઓવાળાના જીવનમાં બનવા જઈ રહી છે. તો સાથે સાથે જે પણ લોકો વેપાર કરે છે તેમના પર વેપાર જે પણ વધારે નફો અને ધન લાભ થાય છે, તો કન્યા રાશિવાળા લોકો હવે મળવાના છે તમને. સાથે સાથે પણ લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હતા, એમના જીવનમાં પણ હવે સંતાન પ્રાપ્તિ થશે. અને તેમના જીવનમાં પણ ઘર પરિવાર અને તેમના આખા જીવન ખુશનુમા માહોલ બની રહેવાનો છે. અને તેમના જીવનમાં હવે તમને પ્રેમ સંબંધ અને મજબૂત થવાનો છે. અને એમના કાર્યમાં પણ જીવનમાં બધા જ કાર્ય સફળતાપૂર્વક થવાના છે. અને મિત્રો, લોકોનું નવું વાહન અથવા તો તે જે નવી યોજના બનાવે છે એ પણ હવે પૂરી થવાની છે મિત્રો. અને ભગવાન શિવની કૃપા તમારા ઉપર દ્રષ્ટિ બની રહેવાની છે. અને મિત્રો, તમારી સમસ્ત બધી જ મનોકામના તમારી હવે પૂર્ણ થશે. અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં અનેક ગણી અથવા તો અનેક પ્રકારના લાભ અને સફળતાઓ તમે વિચારી પણ નહીં હોય એ તમને હવે મળવા જઈ રહી છે, જેનાથી કન્યા રાશિવાળાનું જીવન પૂરેપૂરું બદલાવાનું છે. તો પ્રિય ભક્તો, હવે આપણે ત્રીજી રાશિ જોઈએ. ત્રીજી રાશિ છે મેષ. જી હા મિત્રો, મેષ રાશિઓવાળા લોકોનું જીવન જણાવી દઈએ મિત્રો કે ભગવાન શિવની કૃપાથી તેમને આમ જ લોકો અથવા તો જે લોકો માટે સમય ખૂબ જ સારો આવવાનો છે. અને મિત્રો ભક્તો, તમારા જીવનમાં શિવ ઉપર, ભગવાન શિવ પર તમને બૃહદ પ્રેમ પ્રસન્ન થવાના છે. અને તમારા જીવનમાં તમને માન સન્માન અને તમારા પરિવારમાં તમને પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે. મેષ રાશિઓવાળા લોકોએ જેમના જીવનમાં, સમાજમાં અને પરિવારમાં તેમની પ્રશંસા કરવામાં આવે છે. અને શિવ ભગવાનની કૃપાથી તમને હવે સફળતા પણ અને નવા અવસરો પણ પ્રાપ્ત થવાના છે. તો મિત્રો, તે અવસરોને આપણે તેમના જીવનમાં આગળ વધશે. અને તમને એ પણ જણાવી દઈએ કે જે પણ કાર્ય તમને શરૂ કરવા માંગો છો તે પણ કાર્ય 2026માં સફળતાપૂર્વક પાર થવાના છે. અને ભગવાન શિવના આશીર્વાદથી તમારી આવકમાં પણ વધારો થશે અને મિત્રો વૃદ્ધિ પણ થશે. ભગવાન શિવના આશીર્વાદથી તમને ધન લાભ પણ પ્રાપ્ત થવાના છે.
અને મિત્રો તમારા જીવનમાં તમને મારા પરિવારમાં એક અવસર પણ પ્રાપ્ત થશે અને જીવનમાં ખુશનુમા માહોલ પણ રહેશે. અને મિત્રો સાથે તમારા જીવનમાં નોકરી અને મિત્રો કારોબારમાં પણ વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત થવાની છે. અને મિત્રો તમારા જીવનમાં અચાનક ધન લાભ પ્રાપ્ત થવાના છે. કોઈ પણ યોજના તમે બનાવી રહ્યા હોવ તો આ યોજના ભગવાન શિવની કૃપાથી તમે તેમાં જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. તો મેષ રાશિવાળા ઉપર ભગવાન શિવની કૃપા બની રહે અને એમના સમય હવે તમારા પૂર્ણતા પક્ષમાં છે કે સમયનો હવે તમે પૂરેપૂરો લાભ મેળવી શકો છો અને તમારા જીવનમાં સમયને તમારા હાથમાંથી હવે ન જવા દો. જી હા મિત્રો, હવે આપણે ચોથી રાશિ જોઈએ તે છે મિત્રો મકર રાશિ. જી હા મિત્રો, મકર રાશિઓને આપણે જણાવી દઈએ મિત્રો કે હવે તમારા અગાઉ ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બની રહેશે, જેનાથી એમને ઘણા બધા લાભ પ્રાપ્ત થશે. અને તમને એ પણ જણાવી દઈએ કે મકર રાશિના લોકો વેપાર ધંધા અને પરિવારમાં પણ તેમના વ્યવહારોમાં પણ વૃદ્ધિ થશે. અને જે લોકો નોકરી કરે છે એમને પણ તેમના પદમાં આગળ વધવાનો મોકો મળશે. અને જે લોકો વિદેશમાં નોકરી કરીને ધંધો કરવા માંગે છે તે પણ કોઈક લોકો જે ભણવા માંગે છે તો એલા લોકો પણ વિદેશમાં નોકરી અને ભણવાની તક પણ બની શકે છે. અને મિત્રો સાથે તેમના જીવનમાં પણ આવકમાં પણ વૃદ્ધિ થશે અને એમના વેપારમાં પણ નફો થવાની સંભાવના પણ બની રહેશે. અને મિત્રો બધા જ કાર્યો હવે તેમના જીવનમાં સફળતાપૂર્વક તમને પાસ કરવાના છે. અને ભગવાન શિવની વિશેષ કૃપાથી મકર રાશિઓના જીવનમાં એમની કૃપા બની રહેવાની છે, જેનાથી જીવનમાં બધા જ દુઃખ દર્દ અને કષ્ટીઓ હવે દૂર થવાની છે. અને તેમના જીવનમાં હંમેશા તેમને ખુશી મળવાની છે અને ખુશીઓનો પાર રહેવાનો પણ નથી. અને તેમનું પૂરેપૂરું જીવન બદલાઈ જવાનું છે. મકર રાશિઓને જણાવી દઈએ મિત્રો કે ભગવાન શિવની કૃપાથી હવે તમને જલ્દી જ કોઈ સારા સમાચાર પણ મળવાનો યોગ બની રહ્યો છે. જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે તમારી મહેનતનું ફળ હવે તમને મળવા જઈ રહ્યું છે. અને તમને એ પણ જણાવી દઈએ મિત્રો કે તમારી મહેનત 2025માં તમે જે પણ કરી હતી તેનું ફળ તમને 2026માં પ્રાપ્ત થશે. અને જેનાથી તમારી ખુશીઓનો ખુશીઓનો ઠેકાણો પણ રહેવાનો નથી. અને મિત્રો એ પણ જણાવી દઈએ કે તમારા અટકેલા જે પણ કાર્ય હતા અને ભગવાન શિવને આશીર્વાદથી હવે તે જ કાર્ય 2026માં પૂરા થવાના છે. અને તમારા પરિવારમાં અને તમારા જીવનમાં દોસ્તોનો સાથ પણ તમને મળવાનો છે. અને મિત્રો આપ લોકોના ઉપર ભગવાન શિવની અસીમ કૃપા બની રહેવાની છે. અને મિત્રો ભગવાન શિવની કૃપાથી તમારા અને મારા જીવનમાં ધન સંબંધિત એટલે કે જેના પણ કાર્ય છે તે બધા જ હવે પૂરા થવાના છે. અને અનેક પ્રકારના ધનલાભ અને જીવનમાં મોટી મોટી સફળતાઓ પણ હવે તમને પ્રાપ્ત થવાની છે. અને મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા ઉપર વિશેષ રૂપથી બની રહેશે. અને સાથે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે લોકો નોકરી કરતા હોય તેમના જીવનમાં નોકરીની સાથે સાથે તેમને વેતન યોગ પણ બની રહેવાનો છે. અને જી હા મિત્રો, હવે તમને એ રાશિ જણાવી રહ્યા છીએ તે રાશિ છે કુંભ રાશિ. જી હા મિત્રો, હવે કુંભ રાશિવાળા લોકોને જણાવી દઈએ મિત્રો કે ભગવાન શિવની કૃપાથી એમના જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે. જી હા મિત્રો, તમને જીવનમાં તમારા ઉપર ભગવાન શિવની બેહદ પ્રસન્નતા થવાની છે. અને તમારા જીવનમાં તમને હવે મોટી મોટી ખુશખબરીઓ પણ મળવાની છે. અને તમારું જીવન હવે પૂરેપૂરું બદલાઈ જવાનું છે. અને 2025માં મિત્રો જે પણ કષ્ટીઓ તમે જે જોઈ હતી તે પણ હવે 2026માં દૂર થવાની છે. અને તમને એ પણ જણાવી દઈએ મિત્રો કે 2026માં કુંભ રાશિવાળા લોકો ઉપર મહેનત કરવાના છે, જેનું ફળ તેમને જરૂર પ્રાપ્ત થશે. સાથે જે પણ અટકેલા કાર્ય હતા તે પણ સફળતાપૂર્વક દૂર થશે. અને મિત્રો જે પણ લોકો પરિવારમાં અનબન બનતી હોય તો તેમને પણ પરિવારથી સહયોગ પૂરેપૂરો મળશે. અને કુંભ રાશિવાળા હવે તમારા જીવનમાં મિત્રો તમને ચારેય તરફથી ખુશીઓ આવવાની છે. અને શિવ ભગવાન ઉપર તમારા ઉપર બેહદ પ્રસન્ન થવાના છે. અને સાથે સાથે તમને નોકરી અને પ્રમોશન જેવી પણ વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. અને સાથે સાથે તમને મનગમતી નોકરી અને ધંધામાં પણ તમને ફાયદો થશે. અને તમને એ પણ જણાવી દઈએ મિત્રો કે તમને કોઈ પણ પૈસા અટકેલા છે તો તે પૈસા તમને જલ્દી જ મળવાના છે. અને તો મિત્રો તમારે તે પણ જે કષ્ટી અને તમારા દુઃખ 2025માં સમાપ્ત થઈ ગયા
કારણ કે 2026માં તમારા જીવન ખુશીઓનો પાર અને જીવનમાં એક નવી જ ખુશીઓનો અહેસાસ થવાનો છે. અને ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર બની રહેશે. અને મિત્રો, સમય તમારા માટે એક પૂર્ણતાનો એક સમય આવી રહ્યો છે કે જે સમય હવે તમને પૂરેપૂરો એનો લાભ ઉઠાવો અને તમારા હાથમાંથી આ સમયને જવા ન દો. અને મિત્રો, તમારા આ સમય અને તમારા ઉપર શનિદેવની કૃપા અને ભગવાન શિવની કૃપા બની રહેવાની છે. અને મિત્રો, આવનારા સમયમાં પણ તમને નોકરી ધંધામાં પણ તમને લાભ મળવાનો છે. જી હા મિત્રો, કોઈ પણ મોટી ખુશખબરી તમને મળી શકે છે. અને ભગવાન શિવની કૃપાથી તમારા બધા જ કાર્યો હવે સફળ થવાના છે અને તમને ધન લાભ પણ પ્રાપ્તિ થવાના યોગ બની રહ્યા છે. તો જે હવે રાશિ તમને કહેવા જઈ રહી છું તે રાશિ છે સિંહ રાશિ. જી હા મિત્રો, સિંહ રાશિવાળાને એ પણ જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે હવે પૂરેપૂરો સમય બદલી જવાનો છે. અને તમને એ પણ જણાવી દઈએ મિત્રો કે તમને કેવળ આમાં માન સન્માન અને તમારા પરિવારમાં અને સમાજ દ્વારા કરવામાં આવેલી તારીફ કરવામાં આવશે. એ સિવાય હવે તમારા જીવનમાં એવા બધા દરવાજા અને એવા નવા અવસર તમને મળવાના છે કે જેનાથી તમારા જીવનમાં એક સારો બદલાવ આવી શકે છે. અને ભગવાન શિવની કૃપાથી તમારા ઉપર સદાય બની રહેશે અને સાથે તમને કાફી ધનલાભ પણ મળશે. જ્યારે તમને પરિવારમાં ખુશીઓનો માહોલ પણ જોવા મળશે. અને તમને બીજી તરફ વેપાર, નોકરી, ધંધા અને એમાં પણ તમને વૃદ્ધિ થશે. સિંહ રાશિવાળા હવે તમને ચારેય બાજુથી ધનલાભ અને ખુશીઓનો મળવાની છે. અને ભગવાન શિવની કૃપાથી તમને હવે બની રહેશે કૃપા સદાય સાથે. જે નોકરી લોકો ધંધો કરી રહ્યા છે તેમાં પણ વૃદ્ધિ થશે. હવે તમને એ પણ જણાવી દઈએ મિત્રો કે ભગવાન શિવની કૃપાથી હવે તમારા જીવનમાં ધંધા અને પરિવારમાં પણ ધન પ્રાપ્તિ થશે. અનેક અવસર પ્રાપ્ત થશે. તો તેનાથી તમારું પૂરેપૂરું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ પણ હવે બદલવાની છે. અને તમારા ઘરમાં પણ ખુશીઓનો માહોલ બની રહેશે. અને જે લોકોના જીવન સંતાન પ્રાપ્તિ સાથે ઈચ્છે છે એમના જીવનમાં પણ સંતાન પ્રાપ્તિ થવાની છે. અને તેમને એ પણ જણાવી દઈએ મિત્રો કે સિંહ રાશિવાળાઓ હવે એમના જીવનમાં અપાર ખુશીઓ પ્રાપ્ત થવાની છે અને તેમના જીવનમાં પૂરેપૂરું બદલાવાનું છે. કારણ કે તેમના જીવનમાં ભગવાન શિવના આશીર્વાદથી હવે તે તમારા જે પણ સમયમાં પૂર્ણતાનો પક્ષ આવે છે અને તમારા જીવનમાં સમસ્ત પરેશાનીઓ ભગવાન શિવને લેવામાં આવે છે. હવે અંત થશે કે તમારા જીવનમાં મળવાની જે પણ અપાર ખુશીઓ છે, ધન લાભ છે, એનાથી તમારા જીવનમાં પૂરેપૂરું બદલાઈ જશે. અને મિત્રો, આગલી રાશિ હવે છે કે જે આવે છે મિત્રો મિથુન રાશિ. જી હા મિત્રો, મિથુન રાશિવાળા લોકો હવે એમના જીવનમાં પણ પૂરેપૂરો અપાર ખુશીઓથી તેમનું જીવન બદલાઈ જવાનું છે. અને મિત્રો પ્રિય ભક્તો, જેનાથી તમારા જીવનમાં ખુશીઓ જ આવવાની છે. અને મિત્રો સાથે તમને એ પણ જણાવી દઈએ કે તમે જે પણ મકાન અથવા તો જે તમારા નવા કામમાં જઈને કોઈ પણ તમે યોજના બનાવવા જઈ રહ્યા હોય તો તે તમારી યોજના પણ તમને હવે સફળ બનાવશે. મિત્રો, તમને સંતાન પ્રાપ્તિ પણ સુખ આપવાવાળા જે લોકો તમને મળવાના છે તે પણ હવે મિથુન રાશિવાળા હવે તમને મળવાનું છે. તમને ઘર પરિવારમાં પણ ખુશીઓ રહેવાની છે. અને ભગવાન શિવના આશીર્વાદ હવે તમારા જીવનમાં અને તમારા સમયમાં પૂર્ણતાનો પક્ષ રહેવાનો છે. તો તે સમય તમે પૂરેપૂરો લાભ ઉઠાવજો. અને હા ભક્તો, તમે જે પણ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ છે, જે 6 રાશિઓ તમે જોઈ, તેમના ભગવાન શિવના આશીર્વાદથી હવે અપાર ખુશીઓથી પ્રાપ્ત થવાની છે. અને આ રાશિઓના જીવનમાં તમને હવે ખુશીઓથી જ જોવા મળશે. અને મિત્રો, ખુશીઓ જ આવવાની રહેશે. અને આશીર્વાદથી આ 6 રાશિઓ પોતાના જીવનમાં અનેક ગણી સફળતાઓ પ્રાપ્ત કરશે અને ધન લાભ અને મોટી સફળતાઓ પણ પ્રાપ્ત કરશે. અને મિત્રો, જેનાથી તમે આ રાશિઓનું જીવન બદલાઈ જવાનું છે. તો 2026માં આ 6 રાશિઓ છે કે જેમના જીવનમાં ભગવાન શિવની અસીમ કૃપાથી પ્રાપ્ત થવાના છે. તો મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા જ વિડીયોની લિંક મળતી રહે. ત્યાં સુધી સૌને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ.